સુઈંગ મશીન ખરીદતા સમયે થયેલી એક નાની ભૂલ વર્ષો સુધી તમારો સમય, પૈસા, પ્રોડક્શન ત્રણેયને નુકસાન કરાવી શકે છે. આજે વાત કરવી છે બધા ફેક્ટરી ઓનર દ્વારા થતી એવી 4 ભૂલોની જે એને મશીન ખરીદતી સમયે ટાળવી જોઈએ. પહેલી ભૂલ, માત્ર ભાવ જોઈને મશીનની ખરીદી કરવી. મશીનનો ભાવ એક વખત ચૂકવવો પડે છે, પણ ખરાબ મશીનની કિંમત વારંવાર ચૂકવવી પડે છે. બીજી ભૂલ, પોતાના કામ પ્રમાણે મશીન પસંદ ન કરવું. લેધર, કોટન, બેગ, ઇન્ડસ્ટ્રીયલ દરેક કામ માટે અલગ અલગ મશીન હોય છે. ત્રીજી ભૂલ, મશીનની ખરીદી દેખાદેખી પ્રમાણે કરવી, જરૂરિયાત પ્રમાણે નહીં. એટલે કે દરેક ફેક્ટરીને ડાયરેક્ટ ડ્રાઈવની જરૂર હોય એવું નથી, અને દરેક ફેક્ટરીને ધોરાજી લીંબડ બેલ્ટ વાળું મશીન પણ યોગ્ય નથી. સાચી પસંદગી તમારા કામ ઉપર આધાર રાખે છે. ચોથી અને સૌથી મોટી ભૂલ, સ્પેર પાર્ટ અને સર્વિસ વિશે વિચાર્યા વગર કરેલી ખરીદી. મશીન ખરીદવું સહેલું છે, પણ જો કાલે કોઈ પાર્ટ બદલવાની જરૂર પડે તો એ પાર્ટ આપણા ગુજરાતમાં સરળતાથી મળશે કે બહારથી મંગાવવો પડશે? કારણ કે મશીન જેટલા દિવસ બંધ રહેશે એટલા દિવસ તમારું પ્રોડક્શન પણ બંધ રહેશે. ફેક્ટરીમાં નફો માત્ર પ્રોડક્શન વધારવાથી નથી થતો, પણ આવેલા ઓછા અવરોધોથી પણ થાય છે.